हेलो एवरीवन, कैश फ्लो स्टेटमेंट लेक्चर नंबर 4। लास्ट टाइम આપણે ક્વેશ્ચન જોયો તો ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન હતો 4 તેમાં આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ બધા કવર કર્યા હતા। એડિશનલ ઇન્ફોર્મેશન જે આપણને અલગ અલગ આપી હતી તો આજે પણ આપણે એવા જ એક ક્વેશ્ચન સાથે સ્ટાર્ટ કરીએ। ક્વેશ્ચન નંબર છે 10। ઓકે, ક્વેશ્ચન નંબર 10 જોઈશું આજે। स्टार्ट करिए। चलो જોઈએ क्वेश्चन नंबर 10। The balance sheet of Harsh Company Limited as on 31st March 11 and 31st March 2012 are given below. Prepare cash flow statement. હર્ષ કંપની લિમિટેડની બેલેન્સ શીટ આપી છે, એમાં આપણે સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું છે, કેશ ફ્લો સ્ટેટમેન્ટ। ડ્યુરિંગ ધ યર 11-12 ધ કંપની જે ડ્યુરિંગ ધ યર જે ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે એની આપણને ઇન્ફોર્મેશન આપી છે। એ એડિશનલ ઇન્ફોર્મેશન આપણે ચેક કરીએ તો ફર્સ્ટ છે સોલ્ડ વન મશીન ફોર રૂપીઝ 32,500 એન્ડ કોસ્ટ ઓફ વિચ વોઝ 65,000। એટલે જે મશીનની કોસ્ટ 65,000 હતી એ 32,500 સેલ કરી છે। એન્ડ ધ ડેપ્રિસિએશન પ્રોવાઇડેડ ઓન ઇટ વોઝ રૂપીઝ 27,300। એના પર આટલો ડેપ્રિસિએશન હતો। Besides a machine costing 18,000 is to be written off which is fully depreciated। એના પછી એક બીજું મશીન છે, એની 18,000 કોસ્ટ છે જે પૂરેપૂરું રિટર્ન ઓફ કરવામાં આવ્યું છે, જે ડેપ્રિસિએટેડ છે, ફૂલી ડેપ્રિસિએટેડ। તો મશીન્સ માટે વાત કરીએ તો ઉપર આપણને મશીનરી આપેલી છે। એસેટ્સમાં જોઈએ ટોટલ મશીનરી ઓપનિંગમાં 4 લાખ છે અને ક્લોઝિંગમાં પણ 4 લાખ છે। मतलब मशीनरी एनी એટલી જ છે। સામેની બાજુ જોઈએ તો ડેપ્રિસિએશન પ્રોવિઝન્સ પણ આપેલી છે। જો પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન ઓન ફિક્સ્ડ એસેટ એટલે મશીનરી લેન્ડ બિલ્ડિંગ બંને આવી જશે, એના પર પ્રોવિઝન આપેલી છે। લાસ્ટ ટાઈમ આપણે પ્રોવિઝનનો પોઈન્ટ પણ જોયો તો, એના કરતાં થોડું અહીંયા એડવાન્સ ક્વેશ્ચન છે એટલે ચેક કરશું એમાં કઈ રીતે આપણે અસર આપીશું। ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આગળ। Depreciation provided on building, land building was 43,300 and machinery 18,000. Provided मतलब provision કરી છે આટલી। ઓકે, redeemed debenture 5% પ્રીમિયમ, નવો ટ્રાન્ઝેક્શન આપી દીધું અહીંયા। redeemed debenture પરત કર્યા છે 5% પ્રીમિયમથી। તો ડિબેન્ચર ચેક કરીએ, આપેલા છે બેલેન્સ શીટમાં। ડિબેન્ચર આપ્યા છે 260 અને ક્લોઝિંગ આપ્યા છે 182। બધા ડિબેન્ચર નહીં પણ અમુક ડિબેન્ચર પરત કર્યા છે, એ કેટલા એ આપણે ચેક। Then sold some investment at a profit which was credited to capital reserve. Sold some investment, અમુક રોકાણો જ વેચેલા છે અને એનો જે પ્રોફિટ એ પ્રોફિટ આપણે ટ્રાન્સફર કર્યો છે કેપિટલ રિઝર્વમાં। તો ઇન્વેસ્ટમેન્ટ ઉપર ચેક કરીએ તો 130 છે અને 1,04,000 બાકી રહ્યા છે। સામેની બાજુ કેપિટલ રિઝર્વ પણ આપેલી છે, ઓપનિંગમાં નથી, ક્લોઝિંગમાં 13,000 પણ જોઈશું અહીંયા કઈ રીતે આપણે પ્રોફિટ ફાઇન્ડ કરશું। ઓકે, નંબર 5 decided to value stock at cost। સ્ટોકની વેલ્યુ એટ કોસ્ટ ગણવાનું છે એવું નક્કી કર્યું છે। whereas previously the practice was to value stock at cost less 5%। ખાસ અગત્યનો આ પોઈન્ટ અહીંયા સ્ટોક માટે છે, અને કઈ રીતે આપણે વેલ્યુ કરીએ છીએ ધ્યાનથી સમજી લેજો આ ક્વેશ્ચનમાં। અત્યાર સુધી પ્રીવિયસલી એટલે અત્યાર સુધીના સમયમાં આપણે સ્ટોકની વેલ્યુ એ રીતે કરતા હતા, કોસ્ટ લેસ 5%। જે કોસ્ટ હોય એમાંથી 5% બાદ કરીને આપણે એની વેલ્યુ કરતા હતા। ધ સ્ટોક ઓન 31st March 12 વોઝ કરેક્ટલી વેલ્યુડ એટ કોસ્ટ। 31 માર્ચ 2012 નો સ્ટોક છે એ કરેક્ટ વેલ્યુથી કરેલો છે, અને હવેથી આપણે એ પ્રેક્ટિસ ચાલુ કરી કે હવેથી આપણે એટ કોસ્ટ જ ગણીશું। મતલબ 11 નો જે સ્ટોક છે એ સ્ટોક છે એ રોંગ છે, જેને આપણે આ જે ઇન્ફોર્મેશન આપી એ પ્રમાણે સુધારવો પડશે।
बराबर है। नंबर 6 है प्रपोज्ड डिविडेंड ऑफ लास्ट ईयर वॉज पेड एंड इनकम टैक्स 80,000 ऑफ लास्ट ईयर वॉज ऑल्सो पेड। चेक करिए આપણે પ્રપોઝ ડિવિડન્ડ આપેલું છે 39,000 એ લાસ્ટ યરનું કે ઓપનિંગ છે એ પેમેન્ટ કર્યું છે એનું। બીજી સૂચના આપી છે કે ઇન્કમ ટેક્સ 80,000 જે લાસ્ટ યરનું હતું એ પણ પેડ કર્યું છે। તો ઇન્કમ ટેક્સ અહીં આપણને ઇન્કમ ટેક્સની પ્રોવિઝન આપેલી છે, યસ પ્રોવિઝન ફોર ઇન્કમ ટેક્સ આપેલી છે, એનું પેમેન્ટની સૂચના છે તો એને આપણે એ લેઝરમાં ઇફેક્ટ આપીશું। ક્લિયર છે ક્વેશ્ચન દરેકને? ઓકે, સ્ટેપ 1 પ્રમાણે આપણે જોઈશું કે કયા કયા અકાઉન્ટ્સ આપણે તૈયાર કરીશું। તો એસેટ્સમાં જોઈએ તો गुडविल, मशीनरी, लैंड बिल्डिंग, इन्वेस्टमेंट आटला अकाउंट बनशे। इक्विटी शेर कैपिटल, जनरल रिजर्व, कैपिटल रिजर्व, डिबेंचर, प्रोविजन फॉर टैक्स, प्रोविजन फॉर डेप्रिसिएशन, प्रपोज्ड डिविडेंड एंड अनपेड डिविडेंड आटला अकाउंट बनशे। मतलब डेटर्स, स्टॉक, कैश અને આ બાજુથી P&L, ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ આટલા નહીં બને એ સિવાયના બધા અકાઉન્ટ્સ આપણે તૈયાર કરવાના છે। चलो तो पहला झड़पथी अकाउंट्स तैयार कर दईशू। गुडविल अकाउंट, मशीनरी अकाउंट, बैलेंस પછી લખીશું લેઝર, લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ, इन्वेस्टमेंट अकाउंट, इक्विटी शेयर कैपिटल अकाउंट, जनरल रिजर्व अकाउंट, कैपिटल रिजर्व अकाउंट, डिबेंचर्स, प्रोविजन फॉर टैक्स, प्रोविजन फॉर डेप्रिसिएशन, प्रपोज्ड डिविडेंड। अनपेड डिविडेंड। प्रीमियम ऑन रिडेम्पशन ऑफ डिबेंचर अकाउंट। डिबेंचर जे परत कर्या छे ए प्रीमियम थी कर्या छे तो एनु प्रीमियम नु अकाउंट छे ए पण आपणे अहींया तैयार करी बराबर छे। प्रीमियम आवशे प्रीमियम ऑन रिडेम्पशन ऑफ डिबेंचर। વધારાના અકાઉન્ટ્સમાં આપણે ટ્રાન્ઝેક્શન આપે એના પરથી પણ અમુક અકાઉન્ટ્સ ખ્યાલ આવી જાય તો એ અકાઉન્ટ્સ પણ આપણે બનાવી દેવાના, બરાબર છે। અનપેડ ડિવિડન્ડ અને પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ઓકે। સ્ટાર્ટ કરીશું હવે પોઈન્ટ નંબર 1 થી। पॉइंट नंबर 1 तो मशीन्स माटे सोल्ड वन मशीन फॉर 32,500 द कॉस्ट ऑफ विच 65,000 एनी कॉस्ट 65,000 बराबर है। ए मशीन आपणे अहींया सेल कर्युं छे अने सेलनी वेल्यू पण आपी दीधी छे कि आटला रूपियामां सेल कर्युं।
બરાબર છે. તો ગણતરી કરી લઈશું. એમાં પ્રોફિટ થયો છે કે લોસ, પહેલા એની કેલ્ક્યુલેશન થોડી જોઈ લઈએ અને પછી આપણે એની લેઝરમાં એન્ટ્રી કરીશું. બધી જ કિંમત અહીંયા કમ્પ્લીટ આપેલી છે. ચલો કેલ્ક્યુલેશન જોઈએ તો સોલ્ડ ઓફ મશીન્સમાં એક વેલ્યુ છે એની કોસ્ટ 65,000, જેનો ડેપ્રિસિએશન પણ આપી દીધો છે 27,300 અને બુક વેલ્યુ છે 37,700. ડેપ્રિસિએશન માઇનસ કરો, બુક વેલ્યુ મળી જાય ને. સેલ કર્યું છે આપણે 32,500માં. સેલ્સ કરતાં એની બુક વેલ્યુ વધુ છે, સેલ વેલ્યુ ઓછી છે, તો જે ડિફરન્સ આવે છે એ ડિફરન્સ થઈ જશે અહીંયા 5,002. હવે આની અસર ક્યાં ક્યાં આવશે એ ધ્યાનથી સમજો. તો સૌથી પહેલા તો આપણે સેલ કર્યું છે તો એની એન્ટ્રી આપણે આપીશું. મશીનરી એકાઉન્ટ્સમાં. ઓકે, ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ બાકી છે. ફર્સ્ટ ચલો ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ લખી દઈએ. સોરી, ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ દરેક એકાઉન્ટમાં પહેલા લખી દઈએ. રાઈટ, 4 લાખ છે અહીંયા બેલેન્સ છે. ઓકે, પછી આપણે એડજસ્ટમેન્ટ આગળ જઈએ. બરાબર. ઓપનિંગ બેલેન્સ 640, ક્લોઝિંગ બેલેન્સ 835, ઓપનિંગ 130, ક્લોઝિંગ છે 1,04,000. ઇક્વિટી શેર આવશે એટલે કઈ બાજુ આવશે? ઓપનિંગ ક્રેડિટ સાઇડ. ઓપનિંગ બેલેન્સ 390 અને ક્લોઝિંગ છે 520. રિઝર્વમાં પણ ઓપનિંગ ક્રેડિટ સાઇડ, ક્લોઝિંગ 60, 0 કેપિટલ રિઝર્વમાં અને 13,000, 260 અને 182. પ્રોવિઝન ફોર ટેક્સમાં ઓપનિંગ છે 1,17,000, ક્લોઝિંગ છે 1,10,500, ડેપ્રિસિએશન પ્રોવિઝન છે 299 અને 377, 9 અને 46. અનપેઇડમાં નથી, ક્લોઝિંગ છે 5,000. આગે ઓપનમાં ચેક. કેલ્ક્યુલેશન જોઈ લીધી આપણે. હવે આપણે એની એન્ટ્રી કરીશું મશીનરી એકાઉન્ટ્સમાં. મશીનરી એકાઉન્ટ્સમાં જોઈએ. ઓકે, ચલો સૌથી પહેલા તો સેલ્સની એન્ટ્રી લખી. તો અહીંયા એન્ટ્રી 3 થશે. એક ડેપ્રિસિએશનની, બીજી એન્ટ્રી થશે સેલ્સની, ત્રીજી એન્ટ્રી થશે પ્રોફિટ ઓર લોસની. તો પ્રોવિઝનનું અકાઉન્ટ છે તો ડેપ્રિસિએશન આપણે ટ્રાન્સફર ક્યાં કરશું? પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન. જો પ્રોવિઝન ના આપ્યું હોત તો ડેપ્રિસિએશન ટ્રાન્સફર ક્યાં કરી દે? જે મશીન સેલ કર્યું છે એનો ડેપ્રિસિએશન પ્રોવિઝનમાં આપણે ડેપ્રિસિએશન ટ્રાન્સફર પહેલા કરી દઈએ. ક્રેડિટ સાઇડ લખી દઈએ પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન. સેલ વેલ્યુ છે એ બેંક એકાઉન્ટમાં. લોસ છે તો લોસ છે એ લોસ પણ ક્રેડિટ સાઇડ જ આવશે, કેમ કે જ્યારે લોસ થાય તો આપણી એન્ટ્રી શું થાય? P&L અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ. પ્રોફિટ થાય તો રિવર્સ એન્ટ્રી થઈ જાય એસેટ અકાઉન્ટ ડેબિટ ટુ P&L. ડેબિટ સાઇડ આવે ને લોસ હોય તો ક્યાં આવશે? ક્રેડિટ સાઇડ. અને અહીંયા આપણે લોસ ક્યાં ટ્રાન્સફર કરવાનો એની કોઈ સૂચના નથી, તો ક્યાં થશે? P&L. હવે આની સાથે કોરિલેટેડ જે પણ અહીંયા ક્વેશ્ચન લેઝર છે એમાં આપણે ક્રોસ એન્ટ્રી આપીશું. તો પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશનનું અકાઉન્ટ છે ને એમાં એન્ટ્રી આપી. પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન બાય ટુ મશીનરી એકાઉન્ટ 27,000. તો અહીંયા પહેલો એડજસ્ટમેન્ટ આપણો થઈ ગયો કમ્પ્લીટ. કેટલી એન્ટ્રી કરી મેં? 3. ડેપ્રિસિએશન, સેલ્સ, પ્રોફિટ ઓર લોસ. ડેપ્રિસિએશનમાં યાદ રાખો, જો ડેપ્રિસિએશન પ્રોવિઝનનું એકાઉન્ટ આપેલું છે અને કોઈ સેલ આપણે મિલકતનું સેલ કરીએ તો એનું ડેપ્રિસિએશન જે છે એ ડેપ્રિસિએશન પ્રોવિઝનમાં ટ્રાન્સફર થશે. અને જો ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ નથી આપ્યું તો એ ડેપ્રિસિએશન ક્યાં ટ્રાન્સફર કરી દઈશું? P&L અકાઉન્ટ. ઓકે. સેકન્ડ, ડેપ્રિસિએશન પ્રોવાઇડેડ, મતલબ ડેપ્રિસિએશનની આટલી પ્રોવિઝન કરવાની છે તો ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ છે જ એમાં લખી દઈશું ડાયરેક્ટ P&L અકાઉન્ટ 43,300 પ્લસ 80, 1,23,000.
ત્યાર પછી ડિબેન્ચર રિડીમ કરવાના છે 5% પ્રીમિયમ, પણ કેટલા ડિબેન્ચર એની કોઈ સૂચના આપી નથી. તો ચલો પહેલા એની ગણતરી કરીને ફાઇન્ડ કરીએ કેટલા ડિબેન્ચર પરત કરવાના છે, કેટલું પ્રીમિયમ થશે. સેકન્ડ, રિડીમ ડિબેન્ચર્સ. ઓપનિંગ બેલેન્સ છે એનું 260 અને ક્લોઝિંગ બેલેન્સ છે એનું 182. ઓપનિંગમાં 2,60,000 હતા, ક્લોઝિંગમાં 1,82,000 છે. તો બાકી જે વધ્યા મતલબ ડિફરન્સ જે આવ્યો, ડિફરન્સ શું કર્યું આપણે પેમેન્ટ રિડીમ કરી દીધું 78,000. તો એના પર હવે પ્રીમિયમ ગણી લો, પ્લસ 5% પ્રીમિયમ છે 3,900. તો ટોટલ આપણે પેમેન્ટ કેટલું કર્યું હશે 81,900. અને એની એન્ટ્રી પણ અહીંયા હું કહી દઉં તમને કે એન્ટ્રી આપણે શું કરશું, જો જનરલ એન્ટ્રી લખો ને તો ફટાફટ આપણે લેઝરમાં એન્ટ્રી કાપી શકાશે. એન્ટ્રી આપણે જનરલી આવી કરી શકીએ ને, ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ, પ્રીમિયમ ઓન રિડેમ્પશન ઓફ ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. બરાબર છે. ત્રણ અકાઉન્ટ, આ બંને એકાઉન્ટ આપણે બનાવેલા છે, બંને એકાઉન્ટમાં એની એન્ટ્રી આપી દઈએ. ફર્સ્ટ ડિબેન્ચર અકાઉન્ટ જોઈએ, ડિબેન્ચર ટુ બેંક અકાઉન્ટ 78. અહીંથી પણ તમે કરી શકો, પણ પ્રીમિયમ હતું ને એટલે મેં આપણે અહીંયાથી પણ શું કરી લીધી, કેલ્ક્યુલેશન કરી લીધી. ડાયરેક્ટ તમે એ અકાઉન્ટ ક્લોઝ કરો તો પણ ડિફરન્સ મળે, તો એ શું ગણાય, રિડીમ જ ગણાય. તો 5% પ્રીમિયમ કેટલું એ ફાઇન્ડ કરવા માટે આપણે કેલ્ક્યુલેશન એની જોઈ. બરાબર છે. પ્રીમિયમનું અકાઉન્ટ પણ આપણે બનાવ્યું છે, તો એમાં લખી દઈશું તો બેંક અકાઉન્ટ 3,000. બરાબર છે. હવે આ પ્રીમિયમ છે એ પ્રીમિયમને રેટ ઓફ કરવું પડે, તો રેટ ઓફ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ, સિક્યુરિટી પ્રીમિયમ. સિક્યુરિટી પ્રીમિયમ ના હોય તો શેનો ઉપયોગ કરે, P&L અકાઉન્ટ. રેટ ઓફ કરો તો એન્ટ્રી શું થઈ જાય, P&L અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ રિડેમ્પશન પ્રીમિયમ ઓફ ડિબેન્ચર. અહીં આપણે એન્ટ્રી થઈ જશે બાય P&L અકાઉન્ટ રેટ ઓફ. બરાબર છે. હવે એના પછીની વિગત જોઈએ તો સમ ઇન્વેસ્ટમેન્ટ સેલ કર્યા છે એનો પ્રોફિટ ટ્રાન્સફર કર્યો છે કેપિટલ રિઝર્વમાં. તો કેટલા ઇન્વેસ્ટમેન્ટ સેલ કર્યા છે એ ફાઇન્ડ કરવા માટે આપણે સેમ ડિબેન્ચરની ગણતરી કરીએ એ પ્રમાણે કરી શકીએ. ઇન્વેસ્ટમેન્ટ આપણી પાસે ઓપનિંગમાં હતા 130, ક્લોઝિંગમાં છે 1,04,000, મતલબ 26,000ના ઇન્વેસ્ટમેન્ટ આપણે સેલ કર્યા છે, પણ કેટલા રૂપિયામાં સેલ કર્યા એની સેલ વેલ્યુ નથી આપી. સૂચના એવી આપી છે આપણને કે એવી રીતે સેલ કર્યા કે જેનો પ્રોફિટ આપણે ટ્રાન્સફર ક્યાં કર્યો છે, કેપિટલ રિઝર્વમાં. તો કેપિટલ રિઝર્વનું અકાઉન્ટ આપણે ચેક કરવું પડશે. કેપિટલ રિઝર્વમાં શું આપ્યું હતું સૂચના જોઈએ તો કેપિટલ રિઝર્વમાં ઓપનિંગ બેલેન્સ નથી, ખાલી ક્લોઝિંગ બેલેન્સ છે 13,000. તો એ 13,000 ક્યાંથી આવ્યા હશે, ઇન્વેસ્ટમેન્ટના પ્રોફિટમાંથી. બીજું કોઈ ટ્રાન્ઝેક્શન તો કેપિટલ રિઝર્વને લગતો છે જ નહીં, તો અહીંયા પ્રોફિટ આપી દીધો આપણને 13,000 ઇન્વેસ્ટમેન્ટનો. એટલે ઇન્વેસ્ટમેન્ટની આપણે સેલ વેલ્યુ આ પ્રમાણે મળશે. જે 26,000ની આપણને વેલ્યુ મળી હતી એમાં પ્લસ કરી દઈશું પ્રોફિટ 13,000 ક્યાંથી લાયા તો ઓન કેપિટલ રિઝર્વમાં. તો 39,000માં ઇન્વેસ્ટમેન્ટ આપણે સેલ કર્યા હશે. હવે ઇન્વેસ્ટમેન્ટમાં એન્ટ્રી આપીએ એની. તો બાય બેંક અકાઉન્ટ 39,000. જે પ્રોફિટ થયો પ્રોફિટ ક્યાં આવશે, ડેબિટ સાઇડ, પણ એમાં શું લખશો ટુ કેપિટલ રિઝર્વ. થઈ ગયું. અને કેપિટલ રિઝર્વમાં તો ક્રેડિટ સાઇડ લખવું પડશે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ. પણ થઈ ગયું ક્લોઝ. નેક્સ્ટ હવે ઇન્વેસ્ટમેન્ટ પછી યસ ડિસાઇડેડ ટુ વેલ્યુ સ્ટોક. સ્ટોકની વેલ્યુ માટે આપણે જ્યારે કેપિટલ રિઝર્વ કરંટ એસેટ લાયબિલિટીના ચેન્જીસ જોઈશું ત્યારે આપણે એની વેલ્યુ ચેક કરશું, અત્યારે કોઈ જરૂર. ડિવિડન્ડ લાસ્ટ યરનું પે કર્યું અને ઇન્કમ ટેક્સ પે કર્યો 80,000. ડિવિડન્ડ માટે જોઈ લઈએ. પ્રપોઝ ડિવિડન્ડ અકાઉન્ટ હતું આપણું. સોરી, પ્રપોઝ ડિવિડન્ડનું અકાઉન્ટ આપ્યું છે કે નહીં પહેલા ચેક કરીએ. યસ, પ્રપોઝડ ડિવિડન્ડ છે, પ્રોવિઝન ફોર ટેક્સ પછી બને. યસ, પ્રપોઝ ડિવિડન્ડ જે લાસ્ટ યરનું હતું એનું પેમેન્ટ કરી દીધું, 39,000નું પેમેન્ટ થઈ ગયું. તો અહીંયા આપણે લખી દઈશું બેંક અકાઉન્ટ 39,000. હવે ઇન્કમ ટેક્સમાં પણ સૂચના આપી હતી કે લાસ્ટ યરનો આપણે ઇન્કમ ટેક્સ 80,000 પેડ કરી દીધો. તો પ્રોવિઝન ફોર ટેક્સનું જે એકાઉન્ટ હતું એમાં આપણે એન્ટ્રી આપીશું એની બેંક અકાઉન્ટ 80,000.
બરાબર છે. સ્ટોક છે તે સ્ટોક તો આપણે કે એનું અકાઉન્ટ બનાવ્યું નથી એટલે આપણે એની એન્ટ્રી જ્યારે એસેટની વેલ્યુ ગણશું ત્યારે લઈશું. અહીંયા કોઈ આપણે ધ્યાનમાં અત્યારે લેતા. ચલો હવે દરેક અકાઉન્ટ ક્લોઝ કરી દઈએ. ગુડવિલમાં ક્લોઝ કરીએ તો એ 1 મિનિટ. મશીનરી 83,000 ક્યાંથી આવ્યા? 1 મિનિટ હું ચેક કરી લઉં. યસ, આપણે મશીનરીનો જે એક્ઝામ્પલ ઇન્ફોર્મેશન આપી હતી એમાં ક્યાંય 83,000ની ઓકે ડિફરન્સ હશે, ચેક કરીએ છીએ. પણ ક્લોઝ કરીએ હવે. યસ, પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન હતી ને 18,000 એ આપણે અહીંયા લખી દઈશું. 16 ક્લોઝ થશે ગુડવિલ એકાઉન્ટ. ગુડવિલમાં 6,000 ડિફરન્સ આવશે જે ગણાશે રાઇટ ઓફ ગુડવિલ 6,000. હવે અહીંયા આપણે ટોટલ કરીએ છીએ તો 483 આવે છે અને 83,000 ડિફરન્સ જે આવે છે અહીંયા આપણે પહેલા અહીંયા આવી ગયું હતું 83,000 જે ડિફરન્સ આવે છે એ લખશું બેંક એકાઉન્ટ જે ગણાશે પરચેસ. ઓકે, બે એકાઉન્ટ ક્લોઝ થઈ ગયા. ધેન લેન્ડ બિલ્ડિંગમાં ક્લોઝ કરીએ તો ડિફરન્સ ડેબિટ સાઇડ આવે છે એ પણ પરચેસ ગણાશે 195 કારણ કે એમાં આપણને ડેપ્રિસિએશનની કેવી કોઈ ઇન્ફોર્મેશન આપી નથી. ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી ક્લોઝ થઈ ગયું છે. ઇક્વિટી શેર કેપિટલમાં જોઈએ તો ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવે છે અને અહીંયા કોઈ બોનસ રાઇટ એવું કોઈ આપણને સૂચના નથી આપી એટલે એ ગણાશે ન્યૂ ઇશ્યુ ઓફ ઇક્વિટી શેર. ઇક્વિટી શેર નવા બહાર પાડેલા છે એવું ગણાશે. ઓકે, ઓકે હવે અહીંયા ક્લોઝ કરીશું આપણે. તો જનરલ રિઝર્વ ક્લોઝ થશે 260 ડિફરન્સ આવે છે 99,000 જે P&L થી પ્રોવિઝન કરી છે એવું ગણીશું કેમ કે ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવે છે. કેપિટલ રિઝર્વ ક્લોઝ થઈ જાય છે. ડિબેન્ચર એકાઉન્ટ પણ ક્લોઝ થઈ જાય છે. ટ્રાન્ઝેક્શન આપેલા હતા એની આપણે ઇફેક્ટ આપી દીધી. પ્રોવિઝન ફોર ટેક્સમાં અહીંયા પેમેન્ટ આપી દીધું હતું 80,000 તો ડિફરન્સ આવશે ક્રેડિટ સાઇડ જે ગણાશે પ્રોવિઝન. P&L એકાઉન્ટ લખી દઈશું. ડેપ્રિસિએશન પ્રોવિઝન જે છે યસ ડેપ્રિસિએશન પ્રોવિઝનમાં અહીંયા 18,000ની એક એન્ટ્રી આપણે જોવાની છે કે હું ચેક કરી લઈએ. આપણે 18,000ની એન્ટ્રી ઓટોમેટિક અહીંયા આવી ગઈ તો હું ચેક કરી લઉં શું આપ્યું છે ઇન્ફોર્મેશન કંઈ આપી છે કે નહીં. ઓકે યસ 18,000 અહીંયા સૂચના હતી પોઈન્ટ નંબર 1માં. 18,000નું એક મશીન જે આપણે રાઇટ ઓફ કરી દેવાનું છે ટોટલી. તો 18,000 જે છે બિસાઇડ ધ મશીન કોસ્ટિંગ 18,000 ઇઝ ટુ બી રિટર્ન ઓફ વિચ ઇઝ ફુલ્લી ડેપ્રિસિએટેડ. તો અહીંયા આપણે એની એન્ટ્રી આપી છે 18,000. બરાબર છે. મશીન અકાઉન્ટ અહીંયા આપણે 18,000 લખ્યું અને મશીન અકાઉન્ટમાં આપણે શું લખ્યું હતું ક્રેડિટ પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન. ઓકે, ફુલ્લી ડેપ્રિસિએશન છે એટલે ટોટલી લોસ. પ્રપોઝ ડિવિડન્ડ ક્લોઝ કરીએ 85,800 ડિફરન્સ આવશે ક્રેડિટ સાઇડ તો એ થઈ જશે પ્રોવિઝન કેમ કે પેમેન્ટ કર્યું એ આપ્યું હતું અહીંયા આપણને તો બાકી વધીએ પ્રોવિઝન. અનપેડ ડિવિડન્ડ 5,200ની પ્રોવિઝન ગણાશે કારણ કે અહીંયા આપણે કોઈ ઓપનિંગ બેલેન્સ નથી, ક્લોઝિંગ બેલેન્સ છે અને કોઈ બીજી ઇન્ફોર્મેશન પણ નથી તો બાકીની જે છે આ ક્લોઝિંગ બેલેન્સ છે મતલબ આ વર્ષે આપણે એટલી પ્રોવિઝન કરેલી છે. પ્રીમિયમ તો આપણે પ્રોવિઝન કરી લીધી. ઓકે કમ્પ્લીટ છે. સ્ટેટમેન્ટ બનાવવા રેડી. સ્ટેટમેન્ટ ઓકે સ્ટેટમેન્ટ તૈયાર કરીએ. કેશ ફ્લો સ્ટેટમેન્ટ AS3. ફર્સ્ટ પાર્ટ આવશે આપણો ઓપરેટિંગ એક્ટિવિટીઝ પ્રોફિટ ઓર લોસ. અહીંયા આપણને ઓપનિંગ ક્લોઝિંગ બંને બેલેન્સ આપેલા છે અને ક્રેડિટ સાઇડ છે એટલે પ્રોફિટ છે 97,500 માઇનસ 78,000. હવે ચેક કરીએ દરેક અકાઉન્ટ્સમાં. કઈ સાઇડ ચેક કરશો? પહેલા ક્રેડિટ. શું ચેક કરશો? P&L. તો ગુડવિલ રિટર્ન ઓફ અહીંયા P&L છે, લોસ છે આ
એ વિગત થઈ ગઈ. પછી આ પેજમાં નથી કોઈ. એના પછી યસ જનરલ રિઝર્વની પ્રોવિઝન 3 આઇટમ થઈ. પ્રોવિઝન ફોર ટેક્સ, ડેપ્રિસિએશન પ્રોવિઝન, પ્રપોઝ ડિવિડન્ડની પ્રોવિઝન, અનપેડ ડિવિડન્ડની પ્રોવિઝન અને પ્રીમિયમનું પ્રોવિઝન. બરાબર છે. તો આ બધું જ આપણે અહીંયા ડેબિટ સાઇડ લખી દઈશું 1 by 1. જે પણ ચેક કર્યું એ દરેક. બરાબર છે. તો ગુડવિલ રિટર્ન ઓફ છે. પછી છે લોસ ઓન સેલ ઓફ મશીનરી, પ્રોવિઝન ફોર જનરલ રિઝર્વ, પ્રોવિઝન ફોર ટેક્સ, પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન, પ્રપોઝ ડિવિડન્ડ એન્ડ ઇન્ટિરિયમ ડિવિડન્ડ અથવા તો અનપેડ ડિવિડન્ડ. અનપેડ ડિવિડન્ડ જ આવશે. અહીંયા આપણે ચેન્જ કરી દઈએ. ત્યારે જોયું હતું ચેન્જ કરવાનું બાકી રહી ગયું છે. હું ચેન્જ કરી દઉં છું. અનપેડ ડિવિડન્ડ. બરાબર છે. પ્રીમિયમ ઓન રિડેમ્પશન ઓફ પ્રેફરન્સ ડિબેન્ચર ટોટલ થાય છે 3,02,900. એમાંથી લેસ કરશું. તો હવે ચેક કરીએ આપણે ડેબિટ સાઇડ. આઈ થિંક ડેબિટ સાઇડ તો ક્યાંય P&L હતું જ નહીં. છતાં પણ ચેક કરી લઈએ. ચલો P&L, અહીંયા ક્યાંય P&L અકાઉન્ટ છે? તો માઇનસમાં કોઈ વિગત આવશે નહીં. ચલો તો ડેબિટ સાઇડ કોઈ વિગત અહીંયા P&L એકાઉન્ટ કે કોઈ એકાઉન્ટમાં નથી એટલે અહીંયા લેસમાં કોઈ રકમ આવશે. ઠીક છે. પ્રોફિટ બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ મળે છે 3,22,400. હવે જોઈએ ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ. તો વર્કિંગ કેપિટલના ચેન્જીસમાં જોઈએ આપણે તો આ બાજુ જોઈએ તો ડેટર્સ છે અને સ્ટોક છે. ડેટર્સમાં વધારો થાય છે એટલે કેશ આઉટફ્લો મતલબ માઇનસ થશે. સ્ટોકમાં આપણે ચેક કરવાનું છે, એડજસ્ટમેન્ટ બાકી છે, પછી જોઈએ લાસ્ટમાં જોઈશું એને. બીજું છે અહીંયા ક્રેડિટર્સ ઘટે છે મતલબ માઇનસ થશે. બિલ્સ પેએબલ વધે છે તો એ પ્લસ થશે. બરાબર છે. ચાલો તો પ્લસમાં એક વિગત આવી ઇન્ક્રીઝ ઇન બિલ્સ પેએબલ લેસ ઇન્ક્રીઝ ઇન ડેટર્સ અને ઇન્ક્રીઝ ઇન સ્ટોક. જો ઇન્ક્રીઝ ઇન સ્ટોક કેટલી અમાઉન્ટ લખી છે અહીંયા 9,000. હવે અહીંયા ચેક કરો ઇન્ક્રીઝ ઇન સ્ટોક. સ્ટોક કેટલો છે 1,14,000 અને 1,23,000. 9,000 રૂપીસ ડિફરન્સ મેં અહીંયા લખ્યું. બરાબર છે. હવે અહીંયા એડજસ્ટમેન્ટ નંબર 5 હતો એ જુઓ. Decided to value stock at cost, whereas previously the practice was to value at cost less 5%. એટલે હવે નક્કી કર્યું કે સ્ટોકની વેલ્યુ આપણે કઈ રીતે ગણવાની છે એટ કોસ્ટ. પ્રીવિયસલી પહેલા સ્ટોકની વેલ્યુ કેટલી ગણાતી હતી 5%. સ્ટોક જે હતો એ 5% લેસ આપણે ગણતા અને 31/3/2012 જે વેલ્યુ છે એ કરેક્ટેડ વેલ્યુ છે. મતલબ વેલ્યુ આપણી જે છે એ રાઈટ છે 1,23,000. તો આપણે અહીંયા ડિફરન્સ જ લેવાનો છે. જો વેલ્યુ રાઈટ ન હોત તો આપણે એની કરેક્શન કરવું પડે. બરાબર છે. તો અહીંયા કરેક્શન કરી અને પછી આપણે એનો આન્સર ફાઇન્ડ કરવો પડે કે કેટલી વેલ્યુ આવે છે. ઓકે. અને પછી જે કરેક્ટેડ વેલ્યુ આવે એ કરેક્ટેડ વેલ્યુના આધારે આપણે ડિફરન્સ લેવો પડે. એટલે કે 1,14,000 ને 1,23,000 અત્યારે જે છે એ બરાબર છે. પહેલાં એવી મેથડ હતી કે આપણે એની 10% 5% વેલ્યુ માઇનસ કરીને લેતા હતા. બરાબર છે. ચાલો છતાં પણ હું બુકમાં એક વાર ચેક કરી લો કંઈ ચેન્જીસ હોય તો પછી આપણે
જોઈએ. ટેન છે. ઓકે, ઇન્ક્રીઝ ઇન વેલ્યુ ઇન 6000 આવે છે, રાઈટ. તો એ ચેન્જ ઓકે. 31 માર્ચ 12 નો સ્ટોક છે કરેક્ટેડ છે, અને જે 11 નો અહીંયા સ્ટોક છે એ આપણે સ્ટોક કરેક્ટ કરવો પડશે. બરાબર છે. તો ચલો કેલ્ક્યુલેશન થોડી કરી લઈએ એના માટે. સ્ટોક ઓકે, સ્ટોકની કેલ્ક્યુલેશન આપણે કઈ રીતે કરીશું? સ્ટોકમાં જે આપણને વેલ્યુ આપી છે 5% લેસ છે. થોડું અહીંયા હું તમને લાઈવ જ કેલ્ક્યુલેશન કરાવું છું, ધ્યાન રાખજો. થોડું કદાચ આવે તો જોઈ લેજો. 31 માર્ચ 2011 એટલે કે ઓપનિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોકમાં ભૂલ છે, ક્લોઝિંગ સ્ટોક તો આપણો બરાબર છે, અને સ્ટોક કેટલો આપ્યો તો 1,14,000. which is 5% less. ઓકે, ચલો સ્ટોકની આપણે કેલ્ક્યુલેશન કરવી પડશે. સ્ટોકની કેલ્ક્યુલેશન જોઈ લઈએ. તો સ્ટોક આપેલો છે ઓપનિંગમાં આપણે 1,14,000. જો 31/3/12 છે સ્ટોક છે, રિયલ વેલ્યુ છે, ઓકે છે. આપણે સુધારવાની છે 31/3/11 વેલ્યુ, અને સૂચના આપી છે કે સ્ટોકની વેલ્યુ આપણે શું કરતા હતા, 5% લેસ કરતા હતા. ઓકે, તો માની લો કે સપોઝ કોસ્ટ વેલ્યુ છે 100 અહીંયા, અને જો 5% લેસ કરતા હોય તો એની બુક વેલ્યુ કેટલી હોય, 95. તો 95 હોય ત્યારે 100 રૂપીઝ વેલ્યુ છે. સો હાઉ મચ એટ 1,14,000? વેલ્યુ આવે છે આપણી 1,20,000. તો આપણે ડિફરન્સ જે લઈશું એ આપણે આ રિયલ વેલ્યુ એટલે કે બુક વેલ્યુ સાથે લઈશું. બરાબર છે, 120. એટલે ડિફરન્સ આપણો કેટલો આવશે અહીંયા, 3,000. બરાબર છે, 3,000 ડિફરન્સ આવશે, અને એ ડિફરન્સ આપણે અહીંયા ચેન્જ ઇન વર્કિંગ કેપિટલમાં ત્યાં લખીશું. ઓકે, મેં આગળ વધારીએ. ઓકે, જે આપણે ડિફરન્સ લખ્યો તો સ્ટોકનો, એ ડિફરન્સ આપણો અહીંયા આવશે 3,000. One minute. ઓકે, તો અહીંયા આપણે સ્ટોકનો જે ડિફરન્સ લઈશું, ડિફરન્સ બંને આવશે. આમ રિયલ વેલ્યુ આપણે જે છે 1,14,000 અત્યારે બુક વેલ્યુ છે, એના કરતાં આપણે 120, એટલે કે સ્ટોકમાં ઓલરેડી 6,000 રૂપિયાનો વધારો થાય છે. જે પણ કેસ ઇન્ફ્લો આપણો ગણાશે, મતલબ આપણે એની ઇફેક્ટ આપણે આમ જો આપીએ તો શું કરે, P&L એકાઉન્ટમાં એની ઇફેક્ટ આપવી પડે. જે વધારો થાય છે ને, સ્ટોકનો વધારો થાય છે, એનો મતલબ એટલો પ્રોફિટ શું થશે, વધશે. એડ કરવું પડશે. બરાબર છે, અને એ 6,000 અને અહીંયા પ્લસ 3,000 જે એનો ડિફરન્સ, એ બંને આપણે અહીંયા સ્ટોક સાથે જ ઇફેક્ટ આપી શકીએ. અને આપણે કદાચ જો ઇફેક્ટ આપી હોય તો ઉપર પણ આપી શકીએ. બરાબર છે, જે આપણે 1,14,000 ઓપનિંગ સ્ટોક છે એની જગ્યાએ આપણે 1,20,000 કરવાનો છે, મતલબ ડેબિટ સાઇડ એટલો વધારો કરવાનો છે. એ P&L એકાઉન્ટમાં જો ડેબિટ સાઇડ થાય તો આપણે શું કરવું પડે, ત્યાં ઉપરમાં લેસ કરવું પડે. બરાબર છે, સોરી એડ કરવું પડે. તો એ આપણે સીધી ઇફેક્ટ અહીંયા આપીએ છીએ. મતલબ રિયલ વેલ્યુમાં જે ચેન્જીસ થાય એનો વધારો થાય છે અહીંયા, તો સ્ટોકમાં ઇન્ક્રીઝ થાય છે 6,000 એ, અને વર્ષ દરમિયાન જે વધારો થાય છે એ 3,000. ઇન ટોટલ 3,000 આપણે અહીંયા ઇફેક્ટ આપીશું. બરાબર છે. ચલો, વર્કિંગ કેપિટલ પછીનો પ્રોફિટ મળી ગયો. હવે એમાંથી માઇનસ કરશું આપણે ટેક્સ પેઇડ કરે તો 80,000. તો કેશ ફ્લો મળી જશે ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી 2,16,400.
ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી માટે આપણે એસેટ્સના એકાઉન્ટ ચેક કરશું. એસેટ્સમાં આપણી પાસે હતું મશીનરી, બેંક એકાઉન્ટ અહીંયા સેલ કરેલું છે એટલે એ આવશે. ત્યાર પછી લેન્ડ બિલ્ડિંગ હતું, એમાં કંઈ નથી. ઇન્વેસ્ટમેન્ટમાં હતું બેંક, બરાબર છે. અને આ બાજુ ડેબિટ સાઇડ છે તો ક્રેડિટવાળું પ્લસ થશે અને ડેબિટવાળું માઇનસ થશે. પેમેન્ટમાં ઇફેક્ટ આપી દઈએ. એડ કરશું સેલ ઓફ મશીનરી, સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ લેસ કરશું પરચેસ ઓફ મશીનરી એન્ડ પરચેસ ઓફ લેન્ડ બિલ્ડિંગ. નેટ કેશ ફ્લો થશે ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી 2,06,500. ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાં આપણે જોઈએ તો અહીંયા ન્યૂ ઇશ્યુ ઓફ શેર્સ હતા, ડિફરન્સ હતો શેર કેપિટલમાં 1,30,000 અને ડિબેન્ચર રેડીમ કરેલા છે વિથ પ્રીમિયમ અહીંયા આપણે 78,000 અને પ્રપોઝ ડિવિડન્ડ છે 39,000. પ્રીમિયમ ઓન રિડેમ્પશન ઓફ ડિબેન્ચર અલગ લખો અથવા તો એક સાથે લખ્યું તો બંને સેમ જ છે. તો ડિફરન્સ આવી ગયો અહીંયા 130 - 120 એટલે 9,09,100 ટોટલ કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. હવે પ્લસ કરી દઈએ ABC કેશ ઓર કેશ ઇક્વિવેલન્ટ અને ઓપનિંગ બેલેન્સ આપણું પ્લસ કરીએ તો ક્લોઝિંગ બેલેન્સ મળી જશે 29. મળી જાય છે 29,000. ઓકે. તો આ ક્વેશ્ચનમાં પણ ઘણા બધા પોઈન્ટ્સ અગત્યના હતા જે આપણે ડિસ્કસ કરી અહીંયા. નેક્સ્ટ લેક્ચરમાં હજુ પણ આપણે એવા બિગ ક્વેશ્ચન જોઈશું, બરાબર છે. ઘણા બધા પોઈન્ટ્સ હજુ આપણે કવર કરવાના છે, 5-6 ક્વેશ્ચન હજી જોવાના છે. 1 by 1 આપણે કરીશું. તમારે આના જ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવાની છે ફરીવાર અને જોવાનું છે દરેક એડજસ્ટમેન્ટની આપણે અસર કઈ રીતે આપીએ છીએ અને ફોર્મેટ કઈ રીતે બનાવીએ છીએ. ઓકે, થેન્ક યુ એન્ડ ગુડ બાય.